હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આજનો જે વિડીયો છે તે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા જે બરાબર એના માટે આપણે બનાવીએ છીએ. બરાબર 4 માર્ક્સનું ચેપ્ટર છે, તો એનું આપણે આજે સોલ્યુશન કરવાના છે. જેમાં આપણે સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન નંબર 1 જોઈ ગયા, રાઈટ. આપણે અવિભાજ્ય અવયવના રીતે બરાબર ગુસા વૃક્ષોની રીતે જોઈ ગયા. આજે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધવાનું છે, અને ગુસા ગુણ્યા લસા અને બંને પૂર્ણાંકોના ગુણાકાર થાય છે તેમ ચકાસવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, એનું ફૂલ ફોર્મ છે. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. હવે આપણી પાસે રકમ છે 26 અને 91. તો સૌથી પહેલા આપણે 26 નું વૃક્ષ બનાવીશું, બરાબર, અને અહીંયા શેનું બનાવી દેશું? 91. બરાબર. હવે જુઓ, 26 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે, અને 91 એકી સંખ્યા છે. તો સૌથી પહેલા 26 ના આપણે વૃક્ષો બનાવીએ. તો 26 બેકી સંખ્યા છે. જ્યારે બેકી સંખ્યા હોય ત્યારે 2 4 6 8 10 12 14 16 18 20 વડે ચાલશે. એકી હોય તો 1 વડે ચલાવવાનો, 3 વડે, 5 વડે, 7 વડે, 9 વડે, 11 વડે ને 13 વડે. તો 26 છે, તો આપણે સૌથી પહેલા 2 વડે ભાગ ચલાવીએ. તો 2 ગુણ્યા 13 કરીએ તો કેટલા થઈ જશે? 26. તો અહીંયા આપણે સૌથી પહેલા લખી નાખશું બોક્સની અંદર 2 ગુણ્યા 13 26. 13 દુ 26 થઈ જાય. 2 વડે ભાગ ચલાવો. 26 ને 2 વડે ભાગો તો 13 દુ 26. તો 2 ડાબી બાજુ લખવાના, 13 જમણી બાજુ. 91 છે, તો 91 કેવી સંખ્યા છે? તો આપણે આગળ જોઈ ગયા હતા કે એકી સંખ્યા છે. તો 1 વડે ના 1 ના ઘડિયામાં 91 આવે ના, 3 ના ઘડિયામાં આવે ના, 5 ના ઘડિયામાં આવે. 91 કુદી આવે ના આવે. 7 ના ઘડિયામાં આવે. તો 7 ગુણ્યા 13 એટલે કેટલા થઈ ગયા? 91 થઈ ગયા. 7 ગુણ્યા 13 એટલે 91. માટે 26 ના આપણે અવયવ ગણ્યા 2 ગુણ્યા 13 અને 91 ના બન્યા 7 ગુણ્યા 13. હવે જો 26 ને આપણે આ લખ્યું 2 ગુણ્યા 13 અને 91 નું 7 ગુણ્યા 13 લખી કાઢવાનું. ઓકે. હવે આપણે લખીશું લસા અને નીચે લખીશું ગુસા. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવો અને ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો જો લસામાં જુઓ 2 છે, તો સૌથી પહેલા 2 લખો. 7 છે તો 7 લખીએ. ગુણ્યા કેટલા? 13 2 વખત છે, પણ કેટલી વખત લખવાનું? એક જ વખત. લસામાં જો તમને જો 13 2 વખત આપ્યા છે, પણ કેટલી વખત એને ગણતરીમાં ધ્યાનમાં લેવાય? એક જ વખત, 2 વખત લેવાનું નહીં. ઓકે. તો 2 ગુણ્યા 7 ગુણ્યા 13, તો 2 સત્તા 14, 14 ગુણ્યા 13 કરો તો આપણે એ કરીએ 14 ગુણ્યા 13. 14 એકા 14, 0 14 તેરી 42 થઈ જશે. 2 8 અને તો અહીંયા આવી ગયો 182. 100 4 તેરી 12 વધી પડી 1, 4 તેરી 12 વધી પડી 1. ઓકે, 3 ને 4. ઓકે, 14 ગુણ્યા 13, 14 ગુણ્યા 13, 0 4 1, 4 થી 12 વધી પડી 3 ને 3, 82. ઓકે. અને ગુસા કેટલો આવશે? અહીંયા આવશે જે બંનેમાં હોતે 2 ગુણ્યા 13 અને 7 ગુણ્યા 13. તો અહીં ગુસા કેટલો છે? 13. માટે જવાબમાં ગુસા કેટલો આવશે? 13 આવી ગયો. ઓકે, ક્લિયર છે? આપણે ગુસા અને લસા શોધી લીધો. હવે ગુસા ગુણ્યા લસા કરવાનું છે. ઓકે. અને બંને પૂર્ણાંકનો ગુણાકાર. તો સૌથી પહેલા લસા ગુણ્યા ગુસા. લસા ગુણ્યા ગુસા. લસાનો જવાબ કેટલો છે? 182 અને ગુસાનો છે 13. તો 182 ગુણ્યા 13 આપણે શું કરવાનું છે? એનો ગુણાકાર કરવાનો છે. તો
આપણે સૌથી પહેલા 182 ગુણ્યા 13, 182 ગુણ્યા 0, 2 તેરી 6, 8 તેરી 24, વધી પડી 2, 3 ને 2 5, 6 6 8 ને 5 2366. તો 182 ગુણ્યા 13 કરો તો તમને જવાબ કેટલો મળે? 2366, એટલે કે 2366. 2366 મળી ગયો. માટે લસા ગુણ્યા ગુસા, માટે આપણે કહી શકીએ કે લસા ગુણ્યા ગુસા બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે. તમારે લખી નાખજો કે ગુસા ગુણ્યા લસા, ગુસા ગુણ્યા લસા બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે. ઓકે હવે દાખલા નંબર 2 છે, આપણે જોવાનું છે કે 510 ને 92 છે. તો સૌથી પહેલા 510 ના આવ્યો અને બીજી બાજુ છે 92 છે, તેનો આપણે શું બનાવવાના છે? વૃક્ષો બનાવી દેશું, રાઈટ. અવિભાજ્ય પાડીએ તો 510 છે. તો સૌથી પહેલા એકી સંખ્યા છે 0, તો 2 વડે ભાગ ચાલશે. તો કેટલા થઈ જશે? 510 ને 2 વડે ભાગીએ તો 2 પંચા 2 4 1 પડે, 2 પંચા 10, 1 કેટલા થઈ ગયા? 0. અહીંયા કેટલા થઈ જાય? 255, રાઈટ. પહેલાનો શું આવશે? આના અડધા કરીએ તો 255 આવી જશે. ઓકે, 255 થઈ ગયા. હવે આને 255, જો હવે એકી સંખ્યા 1 3 5 7 9 વડે ભાગવાની કોશિશ કરીએ તો સૌથી પહેલા 3 વડે ભાગીએ. 3 8 24 15. તો અહીંયા કેટલા આવશે? અહીંયા 3 આવી જશે અને અહીંયા આવી જશે 85. ઓકે, 85 છે. હવે 85 ને આપણે કેટલા વડે ભાગવાની કોશિશ કરીએ? 5 વડે અને 7 વડે. હવે 5 વડે ભાગીએ તો 17 પંચા કેટલા થઈ જાય? 85. તો 5 જમણી બાજુ ડાબી બાજુ લખશું ને 17 કઈ બાજુ લખશું? જમણી બાજુ. 17 પંચા 85. જો 510 હતા અને 2 વડે ભાગીએ 255. 255 હતું, આપણે કેટલા વડે ભાગ્યા? ને 3 વડે ભાગ્યા તો 85 આવે. 17 પંચા 85. 92 છે, 92 બેકી છે. 46 નું કેટલા થઈ જાય? 92. 2 વડે ભાગો 46 બેકી છે અને 2 વડે ભાગો તો આપણને કેટલા મળી ગયા? 23 મળી જાય. તો 23 થઈ ગયું. ઓકે, ક્લિયર છે. હવે 510 ના લખી નાખીએ આપણે. 510 નીચે તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. ઓકે ચલો 92 ના તો 2 ગુણ્યા 2 ગુણ્યા 23. ઓકે, તો હવે આપણે લખીએ. તો હવે સૌથી પહેલાનું જુઓ તો 2 નો વર્ગ ગુણ્યા કેટલા થઈ ગયા? 23 થઈ ગયા. 2 નો વર્ગ ગુણ્યા 23. ઓકે, સૌથી પહેલા આપણે વાત કરીએ લસાની. તો લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. ઓકે, અહીંયા 2 નો વર્ગ આપણે લખવાનો રહી ગયો. 2 નો વર્ગ પણ આવશે અને અહીંયા થઈ ગયા 23. ઓકે, ચલો હવે આનો ગુણાકાર કરશું. 2 નો વર્ગ 4, 4 તેરી 12, 12 પંચા 60, 60 ગુણ્યા 17, 60 ગુણ્યા 17. 1020 આવ્યું એને ગુણ્યા કેટલા કરશું આપણે? 23. 1020 ગુણ્યા 23. ઓકે, 1020 ગુણ્યા 23.
0 0 4 0 0 23,460 આનો જવાબ શું મળ્યો આપણને 23,460 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 કર્યું. હવે ગુસા જે બંનેમાં હોય તે, તો ગુસામાં કઈ વસ્તુ છે જે બંનેમાં હોય? ગુસામાં છે આપણી પાસે ખાલી 2 છે, તો ગુસા આપણને 2 મળી જશે જે બંનેમાં હોય તે. ઓકે, હવે આપણે શું કરશું? લસા ગુણ્યા ગુસા, લસા ગુણ્યા ગુસા 23,460 ગુણ્યા 2. ઓકે, 23,460 ગુણ્યા 2. 0 6 દુ 12 વધી પડી 4 દુ 8 ને 9 3 દુ 6 46,920. ઓકે, 46,920. લસા ગુણ્યા ગુસા કેટલા? 46,920. બીજો આપણી પાસે છે 510 ગુણ્યા 12. આ પણ કેટલો થઈ જશે? 46,920. હવે તમારે લખી નાખવાનું કે અહીંયા લખી નાખું. ચલો લખી નાખીએ આપણે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે. ક્લિયર થઈ ગયું? ઓકે.